વિરેન્દ્ર જયસ્વાલ ફરી એકવાર ચર્ચામાં। બમણો વ્યાજ લઈને લોકોની સંપત્તિ પચાવી લેવાનો ફરિયાદી થઈ દાખલ। ફરિયાદીના કહેવા મુજબ 2.5 લાખનો વ્યાજ 1.5 કરોડ રૂપિયાથી પણ વધુ ચૂક્યો છે અને એની સંપત્તિ દાગીના પણ પચાવી લીધા છે। હવે દેખવાનું એ રહેશે કે વિરેન્દ્ર જયસ્વાલ સામે પોલીસ તંત્ર શું કાર્યવાહી કરે છે। મેં વિરેન્દ્ર જયસ્વાલ જોડેથી મારી માતા બીમાર હતા તો વડીલ આપણે ત્યાં વ્યાજ લીધેલા હતા। એ વ્યાજના કરીને ટોટલ 2.5 કરોડ રૂપિયા મકાન સોનું બધું આપી દીધું। તો હજુ એનો ત્રાસ ચાલુ જ છે। ત્યારે અમે ગામડે રહેવા છે ત્યારે અમદાવાદ છોડી દેવું પડશે પણ ગામડે પણ એનો ત્રાસ ચાલુ જ છે। પ્રસાદ શર્મા, અમે આદિનાથમાં 512માં રહેતા હતા અને આને આવી રીતે કરી મારું મકાન, મારી બૈરીની, મારા 2 છોકરોની બધાની દાગીના અને બધું જ લઈ લીધું અને અમને ધમકી આલી અને અમને મારઝૂડ કરવાની બતાવી અમનેથી છોડાવી દીધું કામ। બીજું આવી અને મારા બાળકોને મારી બહુને ધમકી આલતો હતો અને બધું જ અમારું લઈ લીધું છે। દાગીનો એક નહીં મૂકે અને અમારું વિરેન્દ્ર જયસ્વાલ અને મનીષા જયસ્વાલે મારી જોડે ટોટલી 2 થી 2.5 કરોડ રૂપિયાની મિલકત પચાવી પાડી છે, લઈ લીધેલી છે। રોકડ, સોનું, મકાન બધું જ બરાબર। આવા મજબૂર લોકોને મોતથી પણ ખરાબ સજા આપનાર વિરેન્દ્ર જયસ્વાલ સામે કાનૂન કાર્યવાહી કરશે કે નહીં, એ એક સવાલ રહ્યો।